ગાજ્યા મેં વર્ષે નહીં, અપક્ષ ઉમેદવારે સાબિત કર્યું. વિશ્વની સૌથી મોટી પાર્ટી સમક્ષ 4 દિવસમાં ગૂંટણીએ પડ્યા અપક્ષ ઉમેદવાર. આપે એક કહેવત સાંભળી હશે, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પ્યાર ઓર જંગ મેં સબ જાય છે. ચૂંટણી જંગમાં ખૂબ મોટી જનમેદની સાથે ગત દિવસોમાં બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવાર તરીકે નામાંકન કરાવ્યું હતું. ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા ક્ષત્રિય અને ભૂપેન્દ્રસિંહ પણ ક્ષત્રિય હોવાના કારણે ચૂંટણી જંગમાં ખૂબ રસપ્રદ બનતી જોવા મળશે એવા એધાણ વર્તાઈ રહ્યા હતા. જ્યારે નામાંકન કરાવ્યાના એક સપ્તાહમાં જ રાજા મેં વર્ષે નહીં તે પ્રત્યક્ષ જોવા મળ્યું અને ટૂંક સમયમાં જ તેમને પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ નામાંકન પરત ખેંચતા હવે ભાજપના શોભનાબેન બારૈયાની જીત નિશ્ચિત લાગી રહી છે. છતાં પણ આ તો ચૂંટણી જંગ કહેવાય. તે કોણ કોને માત આપી જાય તે નિર્ણય કરવો ખૂબ મુશ્કેલ રહે છે.